સવાલ નંબર 1, દૂધના પેકેટ પરના વિવિધ રંગો શું દર્શાવે છે? એનો જવાબ છે દૂધના પેકેટ પરના વિવિધ રંગો મુખ્યત્વે દૂધમાં રહેલા ફેટનું પ્રમાણ અને દૂધનો પ્રકાર દર્શાવે છે. ભારતમાં ખાસ કરીને અમૂલ જેવી ડેરીઓમાં ગ્રાહકો સરળતાથી ઓળખી શકે તે માટે આ કલર કોડિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્લુ પેકેટનું દૂધનું ફેટ આશરે 3% હોય છે અને તેનો ઉપયોગ રોજિંદા વપરાશ જેમ કે ચા, કોફી કે સીધું પીવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ગ્રીન પેકેટના દૂધનું ફેટનું પ્રમાણ આશરે 4.5% છે. આ મધ્ય ફેટવાળું દૂધ છે, તેથી તે થોડું ઘટ્ટ હોય છે. ઓરેન્જ કે રેડ પેકેટના ફેટનું પ્રમાણ આશરે 6% છે. આ દૂધ સૌથી ઘટ્ટ અને મલાઈદાર હોય છે. મેજેન્ટા કે પિંક પેકેટનું ફેટનું પ્રમાણ આશરે 1.5% હોય છે. આ ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય અથવા તો ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી બચવા માંગતા હોય તેમના માટે આ દૂધ ફાયદાકારક છે. યલો પેકેટ ફેટનું પ્રમાણ આશરે 3.5 થી 4% હોય છે. આ પેકેટ શુદ્ધ ગાયનું દૂધ દર્શાવે છે. સવાલ નંબર 2, નમસ્તે, નમસ્કાર અને પ્રણામમાં શું અંતર છે? એનો જવાબ છે નમસ્તે, નમસ્કાર અને પ્રણામ એ ભારતીય સંસ્કૃતિના અભિવાદનના બધા સ્વરૂપો છે, પરંતુ તેનો પ્રયોગ આદર અને સંદર્ભમાં અલગ થાય છે. નમસ્તે અનૌપચારિક અને વ્યક્તિગત છે, મિત્રો અથવા સમકક્ષો માટે છે. નમસ્કાર વધુ ઔપચારિક છે, ઓફિસ અથવા જૂથ માટે. અને પ્રણામ ખૂબ જ આદરણીય છે, વડીલો અને શિક્ષકો માટે વપરાય છે. સવાલ નંબર 3, કીવી હોય તે બાવરી બની જાય છે. એનો જવાબ છે જેને લાંબા સમય સુધી કંઈ ન કર્યું હોય તે.